કરમસદ આણંદ મહાનગરપાલિકા વિસ્તારમાં TP10 ખાતે અંદાજે ₹7.50 કરોડના ખર્ચે નિર્માણાધીન સ્વિમિંગ પુલ પ્રોજેક્ટ ફરી ચર્ચામાં આવ્યો છે। વર્ષ 2024-25માં પૂર્ણ થવાનો સમયગાળો હોવા છતાં કામ હજુ અધૂરું હોવાનું સામે આવ્યું છે। સ્વિમિંગ પુલ, ચેન્જિંગ રૂમ અને વોશરૂમનું કામ મોટાભાગે પૂર્ણ થયું હોવાનું કહેવાય છે, પરંતુ પાણીના નિકાલ માટેની લાઈનો હજુ બાકી હોવાનું જાણવા મળ્યું છે। ડેપ્યુટી કમિશનર ગરવાલના જણાવ્યા મુજબ આ ટેન્ડર આણંદ નગરપાલિકા સમયે બહાર પાડવામાં આવ્યું હતું અને તે કરારમાં ડ્રેનેજ લાઇનનો સમાવેશ ન હતો। હવે પાણીના નિકાલ માટે અલગથી લાઇનો નાખવામાં આવશે, જેના માટે અંદાજે ₹15 થી ₹20 લાખનો વધારાનો મહાનગરપાલિકા ખર્ચો ઉઠાવશે। સમય મર્યાદા પૂર્ણ થયા બાદ પણ કોન્ટ્રાક્ટરે પ્રોજેક્ટના હસ્તાંતર કર્યો નથી, જેને લઈને કામની ગુણવત્તા, આયોજન અને ખર્ચ અંગે અનેક સવાલો ઊભા થયા છે। અને એ વખતે ટેન્ડર પણ કરવામાં આવેલું હતું અને કામગીરી પણ એ વખતે સોંપવામાં આવેલી હતી। હાલમાં ઓલમોસ્ટ સ્વિમિંગ પુલનું કામગીરી પૂર્ણ કરવામાં આવેલી છે। સ્વિમિંગ પુલની સાથે સાથે એને જે જરૂરી જે ચેન્જિંગ રૂમ છે, વોશિંગ રૂમ છે, એ બધા રૂમો પણ ની કામગીરી પણ પૂર્ણ કરવામાં આવેલી છે। એમાં જે પાણીના ચેન્જ માટેની જે લાઈનો છે એ લાઈનો નાખવાનું કામ ટૂંક સમયમાં શરૂ કરવામાં આવનાર છે। એ બંને લાઈનનું કામ પૂર્ણ થઈએ આ નગરજનો માટે આ સ્વિમિંગ પુલ ખુલ્લો મૂકવામાં આવશે। 7.50 કરોડનો સ્વિમિંગ પુલ આપને દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરીશું। અમે પહેલા તો આજે આણંદ TP10 માં બનાવવામાં આવેલ 7.50 કરોડનો સ્વિમિંગ પુલ છે, જેને ખંભાતી તાળા હાલ આપ જોઈ રહ્યા છો। જે તે વખતે કોન્ટ્રાક્ટરને આની ચાવી માટે પૂછવામાં આવ્યું તો કોન્ટ્રાક્ટરે કહ્યું કે હું સુરત છું, ચાવી મારી પાસે ગાડીમાં છે। ત્યારે આ જે 7.50 કરોડનો જે સ્વિમિંગ પુલ બનાવવામાં આવ્યું છે તેને 2 વર્ષ જેટલો સમય થઈ ગયો છે, તેમ છતાં તેનું ઓપનિંગ કરવામાં આવ્યું નથી। વાત કરીએ તો સ્વિમિંગ પુલ, હું મારા કેમેરામેનને કહીશ કે દૂરથી જે દ્રશ્યો છે તે બતાવવાનો પ્રયત્ન કરે। જે આ 7.50 કરોડનો જે સ્વિમિંગ પુલ છે તેની સાથે સાથે બનાવવામાં આવેલ ચેન્જિંગ રૂમ, વોશિંગ બાથરૂમ પણ બનાવવામાં આવ્યું છે, પરંતુ મહત્વની વાત એ છે કે જે આ સ્વિમિંગ પુલ બનાવવામાં આવ્યો છે તેમાં જે પાણીનો નિકાલ માટેની જે લાઈનો છે તે નાખવામાં આવી નથી। આપને ચોક્કસથી અમે જણાવીએ કે જે આ સ્વિમિંગ પુલ જે છે તે બનાવવામાં તો આવ્યો છે, પરંતુ ક્યાંક ને ક્યાંક આમાં પાણીના નિકાલ માટેની લાઈનો તંત્ર કાં તો ભૂલી ગયું છે, કાં તો નાખવાની બાકી છે। ત્યારે જે તે તંત્રના અધિકારીને પૂછવામાં આવ્યું ત્યારે તેઓ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે લાઈનો અમે નાખીશું, યાને કરમસદ આણંદ મહાનગરપાલિકા આ લાઈનો નાખશે। જે તે સમયે કોન્ટ્રાક્ટ આપ્યો હતો ત્યારે લાઈનો એમાં એનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી, પરંતુ આપને આ જે સ્વિમિંગ પુલ બતાવી રહ્યા છે 7.50 કરોડના ખર્ચે બનાવવામાં આવેલ સ્વિમિંગ પુલમાં લાઈનો નાખવાનું ભૂલી ગયા હોય તેવું લાગી રહ્યું છે, પરંતુ તંત્ર ક્યાંક ને ક્યાંક આમાં નિંદ્રાધીન અવસ્થામાં હોય તેવું લાગી રહ્યું છે। એન્જિનિયર હોય, કોન્ટ્રાક્ટર હોય કે અધિકારી હોય, તંત્ર દ્વારા બનાવવામાં તો આવ્યો, પરંતુ લાઈનો કેમ નાખવામાં નથી આવી? સ્વિમિંગ પુલ ના પાણીના નિકાલ માટે પણ લાઈન નથી નાખવામાં આવી કે નથી તેમાં ભરવા માટેની લાઈન નાખવામાં આવી કે નથી તેમાં જે વોશિંગ બાથ તમે લો તેમાં પણ જો તમે નાહો તો એ પાણીના નિકાલની લાઈનો નાખવામાં આવી નથી। તંત્રને પૂછવામાં આવ્યું ત્યારે તંત્ર કહે છે, તંત્રને પૂછ્યું સાહેબ લાઈનો અમને ખબર નથી, સ્વિમિંગ પુલમાં ભરવા માટેની પાણી ભરવા માટેની લાઈન અમને ખબર નથી। તો તંત્રને ખબર શું છે? તંત્રને ફક્ત એક જ ખબર છે કે અમે 20 લાખ રૂપિયાના ખર્ચે અહીંયા
લાઈનો નાખીશું. બસ ફક્ત તંત્રને આ જ ખબર છે. હવે જોવું રહ્યું કે આ સ્વિમિંગ પુલનું ઓપનિંગ ક્યારે થશે, ક્યારે આમાં આણંદવાસીઓ સ્વિમિંગ કરી શકશે તે હવે આવનારો સમય જ બતાવશે. પરંતુ ક્યાંક ને ક્યાંક 7.50 કરોડના ખર્ચે બનાવેલ સ્વિમિંગ પુલ હાલ અત્યાર તો નરકાગર અવસ્થામાં જોવા મળી રહ્યો છે. પ્રદેશ 24 ગુજરાતી, નિખિલ ભટ્ટ, આણંદ.